જયેશ રાદડિયાના સમાજ અંગેના નિવેદન બાદ પાટીદાર અગ્રણી હિતેન્દ્ર પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। 36 ગામ લેવા પાટીદાર સમાજ આંબલિયારા સમૂહ લગ્નમાં હિતેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું। પાટીદાર સમાજની પ્રગતિ કોઈને આભારી નથી તેવું તેમણે કહ્યું હતું। કોઈની મહેરબાનીથી પાટીદાર સમાજની પ્રગતિ નથી થઈ। પાટીદાર સમાજની પ્રગતિ એ સર્વ સમાજ માટે દાખલારૂપ છે। કુરિવાજો, વ્યસનો અને દેખાદેખીની ચર્ચા સમાજ માટે લાલબત્તીરૂપ છે। કોઈપણ સમાજે પ્રગતિ કરવી હોય તો પાટીદારોની પ્રગતિનો ઇતિહાસ તપાસવો પડે। પાટીદાર સમાજ પ્રગતિની ટોચ ઉપર છે। પરમ કુમાર પરમાત્માના ચારેય હાથ પાટીદાર સમાજ ઉપર આજે છે અને આપણે કલ્પના કરી એવી તમામ પ્રકારની પ્રગતિ આ સમાજે કરી છે। કોઈની મહેરબાનીથી આ સમાજે પ્રગતિ કરી હોય એવું કોઈએ સ્વીકારવાની આવશ્યકતા નથી। પોતાના પુરુષાર્થથી કાળી મજૂરી કરીને પુરુષાર્થની પરાકાષ્ઠા કરીને આ સમાજે પોતાના બળથી ઉભો થયો છે। સમયસર એમાં પરિવર્તન આવ્યું। ખેતીવાડીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી, સાથે સાથે નોકરી માટે પણ થોડું ગોઠવાયા। એ પછી થોડાક ધંધા રોજગારમાં ગોઠવાયા અને એ પછી શિક્ષણમાં પણ, ઉચ્ચ શિક્ષણમાં પણ, વિદેશ શિક્ષણમાં પણ આપણે થોડા પગભર થયા અને પરિણામે ચારે બાજુથી પ્રગતિ કરતા કરતા સમાજ આગળ આવ્યો અને આજે સર્વ સમાજને દાખલો લેવો પડે। એ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની બાબત હોય, એ સામાજિક સંસ્થાઓ ચલાવવાની બાબત હોય, એ આરોગ્ય સંસ્થાઓ ચલાવવાની બાબત હોય કે આવા મેળાવડાઓના માધ્યમથી સમાજને કુરિવાજોથી, વ્યસનોથી, ખોટા ખર્ચાથી બાદ રાખવાની બાબત હોય, પાટીદાર સમાજે હંમેશા પહેલ કરી છે અને એટલે આજે ડંકાની ચોટ પર કહી શકાય કે કોઈ પણ સમુદાય તમારે સમાજની પ્રગતિ વિશે શીખવું હોય, તમારા સમાજે પ્રગતિ કરવી હોય તો પાટીદાર સમાજની પ્રગતિનો ઇતિહાસ તપાસવો પડે।